તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જુઓ છો તે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો સરખેજ ગાંધીનગર હાઈવે છે. અહીંયા તમે જ્યારે પ્રવેશ કરશો ત્યારે તમને શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીનો ફોટો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફોટો જોવા મળશે. આ સાથે તમને એક લખાણ પણ જોવા મળશે જેમાં લખ્યું છે કે વિકસિત ભારત વિકસિત ગુજરાત, અને ત્યાં એ પણ લખ્યું છે કે ગુજરાતના રોડ રસ્તા અને માર્ગ જન જનને જોડતા સેતુ પ્રગતિના રાજમાર્ગ. નમસ્કાર, વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં તમારું સ્વાગત છે. આજે મારો સીધો સવાલ ગુજરાતના મુખ્યમંત્રીને છે. આ દ્રશ્ય તમે જે જોયું છે દર્શક મિત્રો, એના અનુસંધાનમાં મારો સવાલ છે. મારે મુખ્યમંત્રીને સીધો સવાલ એ કરવો છે કે તમારો વહીવટ ખાડે ગયો છે. આ પ્રશ્ન સાંભળીને મુખ્યમંત્રીને ગમશે નહીં, ભાજપના એ મંત્રીઓ અને ધારાસભ્યોને આ સવાલ નહીં ગમે, પણ તમને જરૂર ગમશે એટલા માટે કે આ દ્રશ્ય તમે જોયું એ દ્રશ્ય અમદાવાદથી ગાંધીનગર જે રાજમાર્ગ છે, આ રાજમાર્ગ એટલા માટે કહું છું કે આપણા રાજાઓ આ માર્ગ ઉપરથી પસાર થાય છે. આપણા રાજાઓ એટલે કોણ? આપણા રાજાઓ એટલે આપણા મુખ્યમંત્રીની વાત કરું છું, આપણા ધારાસભ્યોની વાત કરું છું, આપણા મંત્રીઓની વાત કરું છું. આપણા રાજાઓ આ રાજમાર્ગથી પસાર થઈને પાટનગર પહોંચે છે. રાજ્યનું જે પાટનગર છે એ ગાંધીનગર જતા હોય છે. તો સરખેજ ગાંધીનગર હાઈવે ઉપરના બીજા દ્રશ્યો તમને દેખાડવાનો છું. આ દ્રશ્ય તમે જોવાનું શરૂ કરો, હું સાથે સાથે બોલવાનું પણ ચાલુ રાખીશ. આ દ્રશ્યો તમે જુઓ. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર રસ્તાની શું હાલત છે. આ રસ્તાની હાલત જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે. ખૂબ ઝડપથી અહીંયા એક સમારકામ કરવામાં આવ્યું છે. માંડ 1-2 કલાક થયા હશે અને રાહદારીઓ માટે આ રસ્તો ખુલ્લો મૂકવો પડ્યો છે, કારણ કે મુખ્ય માર્ગ છે, બંધ ન કરી શકાય. પણ તમને જોઈને લાગતું હશે કે મુખ્યમંત્રી અને ભાજપની આ જે સરકાર છે ગુજરાતની, તેને થીગડા મારવાનું કામ કર્યું છે. એટલા માટે કે તમે જે પ્રકારે દ્રશ્યો જુઓ છો તો તમને ખ્યાલ આવશે કે ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર જે રસ્તો છે આવો ન હોવો જોઈએ. કિરીટ પટેલે વિસાવદરની ચૂંટણીમાં પેરિસના રસ્તા બનાવવાની વાત કરી હતી. આપણે પેરિસના રસ્તા બને આશા તો નથી રાખતા, પણ કમસે કમ રસ્તો આવો ન હોવો જોઈએ અને રોડ આવો ન હોવો જોઈએ. અને રોડમાં જે ખાડા છે તમે પૂરી તો દીધા, મીડિયાની નજર પડે પહેલાં તમે પૂર્યા છે, પણ મીડિયાની નજર આમ તો મુખ્યમંત્રી પડતી હશે, કેમ કે તમે પણ અહીંયાથી પસાર થાવ છો. આ જ રોડ ઉપરથી જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે, જેટલી પણ ગુજરાતની જાણીતી ન્યૂઝ ચેનલો છે, જેટલા પણ ન્યૂઝપેપર છે, એ બધાના રિપોર્ટરો આ રોડ ઉપરથી જ જતા હશે. પણ એમને ખાડા દેખાણા કે ન દેખાણા મને ખ્યાલ નથી, પણ વિશેષ ન્યૂઝ અને ખાસ તો અમારી ટીમને આ ખાડા દેખાણા છે. જેથી આ ખાડા જે તમે પૂરી દીધા છે, પણ ખબર તો પડે છે, નિશાન છૂટ્યું છે, લાગે છે કે અહીંયા કશુંક એવું થયું છે કે જ્યાં તમે થીગડા મારવાનું કામ કર્યું છે. આ થીગડા જે છે ને, ત્યાં એ જોઈને ખ્યાલ આવે છે કે અહીંયા થોડા દિવસ પહેલાં ખાડા હતા. આ વરસાદ પડ્યો એ પછી ખાડા બહાર આવ્યા અને જે દેખાણા. અને હાલ કોંગ્રેસ પણ આ મુદ્દે ખૂબ લડાયક મૂડમાં છે, સરકારને પાડી દેવાના મૂડમાં છે. પણ કોંગ્રેસને યાદ દેવડાવવું પડે કે આ રીતે સરકાર ન પડે. તમે ખૂબ મોડા જાગ્યા છો, તમારે વહેલા જાગવાની જરૂર હતી. તમે રાજકોટ અને જેતપુર હાઈવેની જે ખરાબ હાલત છે એને લઈને જે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, આ કામ તમારું સરાહનીય છે. વિપક્ષ આ કામ કરવું જોઈએ, પણ તમે ખૂબ મોડું કામ કરો છો. તમારે વહેલા જાગવાની જરૂર છે. જ્યારે ખૂબ મોડું થઈ જાય પછી તમે જાગો છો અને તમે એવું પણ ઈચ્છો છો કે સરકાર તમારી બને, તમને લોકો સત્તા આપે, પણ તમે ખૂબ મોડું કરો છો. પણ વિશેષ ન્યૂઝ જે છે એ મોડું કરવા માગતું નથી. એક દિવસ અમે મોડા પડ્યા છીએ. અમે જો વહેલું શૂટિંગ કર્યું હોત તો અમે તમને ખાડા બતાવી શકત. ખાડા ઉપર જે થીગડા માર્યા છે ને એ અમારે તમને દેખાડવા પડે છે. પણ આ દ્રશ્યો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ખાડા હશે. તાજેતરમાં મુખ્યમંત્રીએ એક હાઈ લેવલની મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં તેમને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી કે જેટલા પણ રોડ છે એ રોડનું સમારકામ થવું જોઈએ, પુલનું સમારકામ થવું જોઈએ. જ્યાં ખાડા પડ્યા હોય તો ઝડપથી તમે સમારકામ કરો. આ રોડનું સમારકામ જે છે એજન્સીઓએ કરવું જોઈએ, કોન્ટ્રાક્ટરોએ કરવું જોઈએ, તેવો મુખ્યમંત્રીએ આગ્રહ રાખ્યો છે. પણ મુખ્યમંત્રી, આટલું કરવાથી ચાલશે? મારો સવાલ એ છે કે આ ખાડા પડે ને એવા રોડ શા માટે બને છે? તમારા શાસનમાં શા માટે બને છે? તમે નવનિયુક્ત સરપંચ જ્યારે ગાંધીનગરમાં આવ્યા ત્યારે તમે ઠપકો પણ આપ્યો, તમે એક પ્રકારની સારી ભાષામાં ધમકી પણ આપી છે, જે આપવી જોઈએ મુખ્યમંત્રીએ. તો મુખ્યમંત્રી, મારો તમને સીધો સવાલ છે કે તમે જ્યારે આ રાજમાર્ગ ઉપરથી નીકળો છો, તમે વારંવાર નીકળો છો, તો તમને શા માટે એવો ખ્યાલ ના આવ્યો કે આ રસ્તાનું કામ જે છે એ ખરાબ થયું હશે? જ્યારે કામ ચાલુ હશે ત્યારે પૂરતું મોનિટરિંગ કરવામાં નહીં આવ્યું હોય. આ ખાડા તો આજે પૂરવામાં આવ્યા છે, ગઈકાલ સુધી તો ત્યાં ખાડા હતા. તમે સરપંચોને સલાહ આપી, તે સારું કામ કર્યું છે, પણ તમારી આંખ નીચે ભ્રષ્ટાચાર થયો છે એ સાબિતી છે આ એસજી હાઈવે. એટલા માટે કે જો આટલા વરસાદમાં જો ખાડા પડી જતા હોય તો જ્યારે કામ થયું હશે ત્યારે ભ્રષ્ટાચાર થયો હશે.
અને આ ભ્રષ્ટાચાર ન થાય એની જવાબદારી સરકારની હોય છે. ખાડા પૂરવા એ સરકારની જવાબદારી નથી, એ સરકારની જવાબદારીમાં આવે છે, પણ ખાડા પડે એ પ્રકારનો રસ્તો ન બને એવી નૈતિક જવાબદારી સરકારની હોય છે. તો સરકારના જે જવાબદાર મંત્રીઓ છે, જેના અંડરમાં વિભાગ આવતો હશે, સરકારના જે જવાબદાર અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ જ્યારે પોતાનું કામ યોગ્ય રીતે નહોતા કરતા, જ્યારે રોડ બનવાનું કામ ચાલુ હશે ત્યારે તમે મોનિટરિંગ નહીં કર્યું હોય, ક્યાંક પૈસા ખાઈ લીધા હશે અને નબળું અને ગુણવત્તાયુક્ત કામ નહીં થયું હોય તો પણ એમને આંખ આડા કાન કર્યા હશે. તો જે લોકોએ નબળું કામ કર્યું છે, જે લોકોએ નબળું કામ કર્યું ત્યારે આ નબળું કામ કરનારને જે લોકોએ માફ કરી દીધા, એમની સામે કોઈ પગલાં ન લીધા, એ તમામ જવાબદાર અધિકારી અને કર્મચારી સામે તમે મુખ્યમંત્રી જ્યાં સુધી પગલાં નહીં લો ત્યાં સુધી મને લાગે છે કે તમારી આ કામગીરી અધૂરી છે. અને આ દ્રશ્યો જોઈને કદાચ હવે ગુજરાતના લોકો પણ તમને સવાલ કરી શકે, જે હું તમને ફરીવાર સવાલ કરું છું કે શું તમારો વહીવટ ખાડે ગયો છે? તો દિનેશ સિંધવનો સીધો સવાલ જો તમને પસંદ હોય તો તમે પણ તમારા સવાલો મને મોકલો, કોમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો. તમારા વતી હું સત્તાધીશોને સવાલ કરીશ, સમાજના બની બેઠેલા જે અગ્રણીઓ છે એ લોકોને સવાલ કરીશ અને જરૂર લાગે તો સમાજને પણ સવાલ કરીશ. દિનેશ સિંધવનો સીધો સવાલના નવા એપિસોડમાં એક નવા સવાલ સાથે મળીશ.